નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ વિશે અભ્યાસ કરીશું. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એટલે કે આ યુનિટમાં શું છે. એમાં ચાલો જોઈએ એક્ટિવિટી 1, અ રેપ. તો રેપ છે એ એક અવાજના અર્થમાં લીધેલું છે. રેપ એટલે લય કે રાગ એ અર્થમાં લઈ શકાય. ચાલો સૌપ્રથમ આપણે કાવ્યને વાંચીશું, ત્યારબાદ એને સમજીશું. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ. 1 2 3 4 5 6 ક્લેપ. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ બીટ. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat. Here is the rhythm going down the street. Here is the rhythm એટલે કે here એટલે અહીં, is એટલે છે, the rhythm એટલે ગીત. અહીં જ ગીત છે. Here is the rap અને અહીં જ લય છે કે અહીં જ રાગ છે. 1 2 3 4 5 6 ક્લેપ એટલે તાળી પાડવી. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ બીટ. અહીં જ ગીત છે, અહીં જ ધબકારો છે. બીટ એટલે ધબકારો. કીપ ધેટ રિધમ, કીપ ધેટ રિધમ એટલે કે કીપ એટલે ચાલુ રાખો. ધેટ રિધમ એટલે કે પેલું ગીત ચાલુ રાખો. ઇન યોર ફીટ. ઇન એટલે માં, યોર એટલે તમારા ને ફીટ એટલે પગ. જો અહીં ક્લેપ એટલે હાથથી થતો અવાજ. હવે પગનો વારો આવ્યો. શું કહે છે કે અહીં જ જે ગીત છે એ ચાલુ રાખો. હવે તેને ક્યાં લઈ જવાનું છે તો કે પગમાં, એટલે પગ દ્વારા અવાજ કરવાનો છે. ગો ફોર ધ રિધમ. ગો એટલે જવું, ફોર એટલે માટે, ધ રિધમ એટલે ગીત, ગીત માટે જાઓ. ગો ફોર ધ ફન. ફન એટલે મજા કે આનંદ, અને કે મજા માટે જાઓ. 7 6 5 4 3 2 1 એટલે કે 7 6 5 4 3 2 1. ઉલટા અંક લઈ અને સ્ટેપ કરવાના છે. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ. શું કહે છે કે ગીત માટે જાઓ અને લય અથવા તો કે રાગ પર જાઓ. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 અને તાળી પાડો. ગો ફોર ધ રિધમ, ગીત માટે જાઓ. ગો ફોર ધ બીટ, ધબકારા માટે જાઓ. હિયર ઇઝ ધ રિધમ, અહીં જ ગીત છે. ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. અને આ જે ગીત છે એને લઈને હવે ગોઈંગ ડાઉન એટલે નીચે જાઓ. ધ સ્ટ્રીટ એટલે શેરીમાં, કે આ ગીત ગાતા ગાતા હવે તમે નીચે શેરીમાં જઈ અને ગાઓ. તો બાળકો, અહીંયા આ કાવ્ય આપણું પૂરું થાય છે. એક્ટિવિટી 2, નીચે ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે તે શોધો, કહો અને આપેલ ખાલી જગ્યામાં લખો. શું કહે છે કે નીચે ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ એટલે ફૂલ, એપલ્સ એટલે સફરજન, કાર્સ એટલે કાર, અને બસીસ એટલે બસ, કેમલ્સ એટલે ઊંટ, રેબિટ્સ એટલે સસલા, ફ્રોગ્સ એટલે દેડકા અને બનાનાઝ એટલે કેળા. તો આ બધું શોધવાનું છે, ગણવાનું છે અને પછી આ ખાલી જગ્યામાં લખવાનું છે. ચલો, પેલું છે ફ્લાવર્સ. તો આ ચિત્રની અંદર આપણે ફ્લાવર કેટલા છે તો ગણીએ કે 1 2 3, અહીં એક છે 4 અને આ નીચે છે 5. તો ટોટલ આપણને 5 ફ્લાવર્સ દેખાય છે. તો આપણે આ ખાલી જગ્યામાં 5 લખી દઈએ. પછી છે એપલ્સ. ચાલો એપલ્સ કાઉન્ટ કરીએ તો કે 1 2 3 4. તો ચિત્રની અંદર આપણે 4 એપલ્સ જોઈ શકીએ છીએ. તો અહીં લખી દઈએ 4. પછી કાર્સ. તો ચાલો કાઉન્ટ કરીએ. 1 2 3 4 5. તો બાળકો 5 કાર્સ છે. તો અહીં 5 લખી દઈશું.
હવે બસીસ, તો બસીસ જોવાની છે. કેટલી છે? તો કે 1, અહીં 2 અને 3 દેખાય છે, તો 3 લખી દઈએ. કેમલ્સ, તો કેમલ્સ 1, 2, 3, 4 અને 5 કેમલ્સ છે. કેમલ્સ એટલે ઊંટ. હવે રેબિટ, તો રેબિટ જોઈએ તો કે 1, 2, 3, 4, 5, 6. 6 દેખાય છે, તો 6 લખી દઈએ. પછી ફ્રોક્સ એટલે કે દેડકા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સુધી આપેલા છે, તો આપણે 8 લખી દઈએ. હવે બનાનાસ એટલે કેળા, તો કેળાને કાઉન્ટ કરીએ કે 1, 2, 3, 4, 5, 6, 7. તો આ રીતે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે. બી, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. એક્ઝામ્પલ, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. તો આપણે પાછળનું જે ચિત્ર જોયું તેના પ્રમાણે અહીંયા વાક્ય બનાવવાના છે. એમાં અહીં બહુવચન આપેલું હોય ત્યારે ધેરની સાથે આર મૂકવાનો છે. ધેર વાક્યની શોભા માટે શરૂઆતમાં મુકાય છે. આર એટલે છે, 5 એટલે 5, કાર્સ એટલે કાર, ઇન ધ પિક્ચર કે ચિત્રમાં 5 કાર છે. આ રીતે એનું ગુજરાતી થાય. તો હવે આપણે બીજા આવા વાક્ય લઈ અને બનાવવાના છે. તો ચાલો પેલી એક્ટિવિટી છે એમાં જોઈએ. જો કાર્સ 5 છે એનું એક એક્ઝામ્પલ આપેલું છે. તો હવે આપણે આ ફ્લાવર્સ, એપલ્સ, પછી કે બસીસ, કેમલ્સ, રેબિટ્સ એ બધાના ઉદાહરણ બનાવી શકીએ. તો ચાલો આપણે બનાવીએ કે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. તો લખવાનું કે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. જો પિક્ચરનો સ્પેલિંગ છે અહીં આપેલો છે. તો આપણે સેમ આ જ રીતે બીજા વાક્ય બનાવવાના છે. ધેર આર મૂકવાનું, પછી જે આપણે આગળ ચિત્રમાં લખ્યું છે તેમાંથી કોઈ પણ અહીં અંક છે એ શબ્દમાં લખી અને તે વસ્તુનું નામ અહીં લખી ઇન ધ પિક્ચર. એ રીતે આ એક્ટિવિટી તમારી જાતે પૂરી કરવાની છે. એક્ટિવિટી 3A, હિતુસ ક્લાસરૂમ. તો જુઓ બાળકો, અહીં ક્લાસરૂમ આપેલો છે અને તેને લઈ અને નીચે કેટલાક વાક્ય આપેલા છે, તો આપણે તે સમજીએ કે લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે જુઓ, એટ એટલે તરફ, હિતુસ એટલે હિતુનો, એપોસ્ટ્રોફી એસ છે એનો અર્થ થાય છે ના, નો, ની, નું. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. હિતુના ક્લાસરૂમ તરફ જુઓ અથવા હિતુના વર્ગખંડ તરફ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને હિઝ ફ્રેન્ડ્સ એટલે તેના મિત્રો, આર એટલે છે, ઇન એટલે માં, ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ બિગ ક્લાસરૂમ એટલે મોટો વર્ગખંડ, કે તે મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે દિવાલો, દિવાલો પિંક એટલે ગુલાબી છે, દિવાલો ગુલાબી રંગની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. કે જે બોર્ડ છે, સર ભણાવે છે અને લખાવતા હોય એ બોર્ડ છે એ બ્લેક એટલે કે કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત, છત સફેદ રંગની છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. કે રૂમની અંદર 2 બારીઓ છે. જુઓ ચિત્રમાં દેખાય છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ ક્લાસ અથવા ઇન ધ રૂમ. પછી જુઓ ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. વિન્ડો ફ્રેમ એટલે કે બારીની આજુબાજુની જે ફ્રેમ હોય છે તે, બારીની આજુબાજુ જે લગાડેલી પટ્ટીઓ છે તે કેવા રંગની છે? તો કે બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થઈ. ધ ડોર્સ આર બ્રાઉન. ડોર્સ એટલે દરવાજા, દરવાજા બ્રાઉન એટલે કથ્થઈ રંગના છે. ટુ એટલે પણ, કે દરવાજા પણ કથ્થઈ રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન.
ફ્લોર એટલે નીચેની જે લાદી આવે છે તે, કે ટાઇલ્સ કહી શકાય, તે પણ કેવી છે તો કે ક્લીન. ક્લીન એટલે ચોખ્ખી. ધ બેન્ચીસ આર ક્લીન ટુ, કે વર્ગખંડની અંદર જે બેન્ચીસ છે, બેન્ચીસ પણ ક્લીન એટલે ચોખ્ખી છે. જો અહીંયા બેન્ચીસ બહુવચન છે એટલે એની સાથે આર વપરાયેલું છે. એક વચન હોય એની સાથે ઇઝ આવે. અહીંયા આર, ઇઝ અને આર બંનેનો અર્થ છે અથવા છો એવું થાય. કે ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. વિન્ડો નિયર એટલે પાસે કે નજીક. બુલેટિન બોર્ડ તો કે છે બુલેટિન બોર્ડ છે એ બારીની નજીક છે. જો અહીંયા દેખાય છે, આ જે છે એ બુલેટિન બોર્ડ કહેવાય. ઇટ ઇઝ ગ્રીન તો કે તે લીલું છે. બાળકો, આપણા વર્ગખંડની અંદર પણ બુલેટિન બોર્ડ છે, તેમાં તમે ચિત્રો લટકાવો છો, તમે જોયું હશે, બરાબર. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, કે તેના ઉપર, ઓન એટલે ઉપર અને ઈટ એટલે તેના ઉપર ચિત્રો છે. જો અહીંયા ચિત્ર લગાવેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. પ્લેટફોર્મ એટલે જે ઉપર અહીં સર ઊભા છે, આને પ્લેટફોર્મ કહેવાય. કે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, કે વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, કે ટીચરનું જે ટેબલ છે એ પ્લેટફોર્મની ઉપર છે. ઓન એટલે ઉપર. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ બંને નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. શું કહે છે કે ટેબલ ઉપર બુક એટલે પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. ચોપડી ઘણી જાડી છે. થીક એટલે જાડું. ઇટ ઇઝ અ ડિક્શનરી. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ ડિક્શનરી એટલે ડિક્શનરી, કે શબ્દકોશ. તે શબ્દકોશ છે. જો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ કેટલી જાડી ચોપડી છે. આને કહેવાય અંગ્રેજીમાં ડિક્શનરી અને ગુજરાતીમાં શબ્દકોશ કહેવાય. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર એટલે શિક્ષક બ્લેકબોર્ડની નજીક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ રંગનો છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની નજીક કપબોર્ડ એટલે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કે કપબોર્ડની અંદર શું છે કે કબાટની અંદર, તો કે કબાટની અંદર સ્ટોરી બુક્સ વાર્તાઓની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક ડસ્ટબિન છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની નજીક છે. જો અહીં ચિત્રમાં જોઈ શકાય છે કે દરવાજો છે એની નજીક આ જે ડસ્ટબિન છે તે જોઈ શકીએ. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ ઇઝ એટલે છે, ક્લીન એટલે ચોખ્ખો, એન્ડ એરી એટલે હવા ઉજાસવાળો. હિતુનો વર્ગખંડ ચોખ્ખો અને હવા ઉજાસવાળો છે. એક્ટિવિટી 3B. ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. તો બાળકો, ફકરાની અંદર પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ફેન, પેન, આ જે શબ્દો છે તે આવેલા હોય તેની નીચે આપણે લીટી કરવાની છે. તો પ્લેટફોર્મ આવ્યું હતું તો કે હા આવ્યું હતું એટલે એની નીચે આપણે લીટી કરીએ. બુલેટિન બોર્ડ તો કે હા આવ્યું હતું એટલે એની નીચે લીટી કરવાની છે. તો ફેન છે તો ફેન નથી આવ્યું એટલે ત્યાં નહીં કરીએ. પેન પણ નથી આવ્યું એટલે અહીં નથી કરવાની. વિન્ડો આવ્યું હતું એટલે અહીં કરીશું. રૂફ નથી આવ્યું. પિંક બોર્ડ આ પણ નહોતું આવ્યું. કપબોર્ડ આવ્યું હતું. પછી નિયર પણ આવ્યું હતું. પછી છે ટ્યુબલાઇટ. તો ટ્યુબલાઇટ નહોતું આવ્યું. સીલિંગ આવ્યું હતું એટલે અહીં લીટી કરવાની છે. પેન્સિલ બોક્સ, યલો, બેન્ચ આવ્યું હતું. ડોર, પિક્ચર બુક નહોતું આવ્યું. બેલ,
એ પણ નહોતું આવ્યું. ગ્રીન આવ્યું હતું, બ્રાઉન આવ્યું હતું. ઓલ્ડ, સ્ટોરી બુક. સ્કૂલ, સ્મોલ, ફ્રેમ. કાઇટ, બ્લેકબોર્ડ. ટીચર અને બિગ. તો બાળકો આટલા જે શબ્દો છે એની નીચે મેં લીટી કરી તે શબ્દો ફકરામાં આવ્યા હતા. હવે અહીં શું કહે છે કે નીચેના કોષ્ટકમાં વિગત ભરો. ફકરામાં આવેલા શબ્દો અહીં સીલિંગ લખેલું છે. હવે આ જે બીજા શબ્દો છે એ તમારે જે લીટી કરેલા છે તે તમારે અહીં લખવાના છે અને ફકરામાં ન આવેલ શબ્દો તે તમારે અહીં લખવાના છે. આ ટ્યુબલાઇટ એક લખેલું છે, એના સિવાયના શબ્દો તમારે અહીં લખવાના છે. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. ઇન માય ક્લાસરૂમ એટલે કે મારો વર્ગખંડ અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં ન હોય તેવા શબ્દો. તો બાળકો આપણા વર્ગખંડમાં જે વસ્તુ હોય તે અહીં લખવાની છે અને આપણા વર્ગખંડમાં ન હોય તે વસ્તુ અહીં લખવાની છે. ચલો, સીલિંગ એટલે છત. તો આપણા વર્ગખંડમાં સીલિંગ છે. પછી પ્લેટફોર્મ પણ છે. બ્લેકબોર્ડ પણ છે. સ્કૂલ નહીં આવે. ટીચર તો છે. વિન્ડો તો કે છે. રૂફ એટલે ધાબુ થાય, બરાબર? તો ધાબુ પણ છે. બુલેટિન બોર્ડ પણ છે. ફેન પણ છે. સ્ટુડન્ટ પણ છે. ટ્યુબલાઇટ પણ છે. પેન્સિલ પણ છે. કપબોર્ડ પણ છે. ચેર નથી. ડોર છે. પિક્ચર બુક નથી. બોક્સ નથી. બેન્ચ છે. ચોકસ્ટિક છે. કાઇટ નથી. સ્ટોરી બુક નથી. ક્લાસની અંદર નથી, લાઇબ્રેરીમાં છે. એટલે આપણે વર્ગખંડની વાત ચાલે છે એટલે આપણે અહીં નથી કરવાનું. પછી બેલ તો વર્ગખંડમાં નથી. પેન છે. મેપ પણ નથી. તો ચાલો, આ જે લીટી કરેલા શબ્દ છે એ બધા જ શબ્દો તમારે ઇન માય ક્લાસરૂમમાં લખવાના છે. અને જ્યાં લીટી નથી કરી એટલે આ ચેર, પિક્ચર બુક, બોક્સ, કાઇટ, સ્ટોરી બુક, બેલ અને મેપ એ અહીં લખવાના છે. હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. એક્ઝામ્પલ: ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો કમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. તો બાળકો આ વસ્તુઓ પ્રમાણે ઘણા જ વાક્યો બની શકે, જેમ કે ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો પિક્ચર બુક ઇન માય ક્લાસરૂમ. તો એવી રીતે તમે અહીં ઇન માય ક્લાસરૂમમાં આવતા શબ્દો અને નોટ ઇન માય ક્લાસરૂમમાં આવતા આ જે શબ્દો છે એના આધારે આવા વાક્ય તમારે બનાવી અને બોલવાના છે. એક્ટિવિટી 3C. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો આ વાક્ય ખોટું છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો ખરું. અહીંયા ખરાની નિશાની કરવાની છે. પછી ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો ખોટું. ઇટ ઇઝ જે ચોપડી હતી તે કેવા રંગની ડિક્શનરી હતી, બરાબર? એટલે આ ખોટું છે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. તો વર્ગની અંદર એક જ ડસ્ટબિન છે. એટલે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇઝ ઇન માય ક્લાસ એવું હોય તો સાચું, એટલે આ ખોટું. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ચિત્રો દિવાલ પર છે. તો ખોટું. ચિત્રો ક્યાં છે? ઓન ધ બુલેટિન બોર્ડ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. એ આ વાક્ય સાચું છે. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. તો ખરું. ધ સીલિંગ ઇઝ પિંક. તો રોંગ. સીલિંગ ઇઝ વ્હાઇટ આવે. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો ખરું. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો ખરું. તો બાળકો, એક્ટિવિટી 3C સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.